ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના કારણે 10થી વધુ નિર્દોષ લોકોના કરુણ મોત નિપજતા સમગ્ર રાજ્યભરમાં જન આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે। આ આક્રોશના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે વિશાળ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસ આગેવાનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે બનાસકાંઠા જિલ્લામાં પણ ગલીએ ગલીએ બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને લઠ્ઠાકાંડ માટે જવાબદાર નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે વિરોધ ચરમસીમાએ પહોંચતા જ ઘટના સ્થળે તૈનાત પોલીસ કાફલો હરકતમાં આવ્યો હતો અને કાર્યક્રમ વિખેરવાનો પ્રયાસ કર્યો હતો। આજે જે ગુજરાતમાં બનાવો બની રહ્યા છે, નાના નાના બાળકોને કુટુંબની જવાબદારી જે વડીલ નિભાવતો હોય, ઘરનું પુરુષ નિભાવતો હોય, એવી પરિસ્થિતિમાં અત્યારે દારૂ બેફામ વેચાય છે અને એમાંય ઝેરીલો દારૂ નહીં પણ એમાં ભેંસોને કે પશુઓને આપવાના ઇન્જેક્શનોવાળો દારૂ અને ગમે તેવા મિથેનોલ કે એવા પદાર્થોવાળો દારૂ લોકોને પીવડાવવામાં આવે છે। એમના ઊંચા નફા માટે ઓછા ખર્ચમાં દારૂ તૈયાર થાય એવો દારૂ વેચીને અને અત્યારે જે ગુજરાતનું યુવાધન બગાડવાનું ભાજપ જોડે રહીને કામ કરી રહ્યું છે, આ શર્મનાક છે। ગુજરાતની પ્રજા માટેની આ કોંગ્રેસ લડાઈ લડે છે, એમાં પ્રજાજનો કે ના કે પણ અમે અમારી ફરજ સમજીને અત્યારે લોકોનો અવાજ બનીને અહીં બેઠા છીએ। બનાસકાંઠામાં ગલીએ ગલીએ દારૂ મળે છે, જે ગલીમાં જવું હોય ત્યાંથી દારૂ મળી જાય છે આપણને અને એમાં દોષ ફક્ત આપણે પોલીસને આપીએ તો પોલીસનો દોષ છે એવું નહીં, પોલીસને તો મજબૂર કરવામાં આવે છે કે આટલા હપ્તા લાવો। પોલીસ સાથે તો કમિશન વધવામાં આવ્યું છે કે તમારે ગમે એમ કરો પણ બુટલેગરો પાસેથી આટલા પૈસા ઉઘરાઈને લાવો। પોલીસની પણ મજબૂરી છે, પોલીસ શું કરે, પોલીસને એની સાચી ફરજ નિભાવવા દેતા નથી। પછી તો ગધી વૈદનું સૈયારું હોય એવી રીતે ઉપરનો રાજા ચોરી કરતો હોય તો એના સિપાહીઓ ચોરી કરવાના જ છે। ધરણા પર બેઠેલા કોંગ્રેસી કાર્યકરોને હટાવવા માટે પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરવાનો સિલસિલો શરૂ કર્યો હતો, જેને પગલે ગુરુનાનક ચોક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો। પોલીસે સ્થળ પરથી 30થી વધુ કાયદાકીય વિરોધ નોંધાવતા કોંગ્રેસના કાર્યકરોની બળજબરીપૂર્વક અટકાયત કરી હતી। આ દરમિયાન કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે શાસક પક્ષના ઇશારે અને હપ્તારાજના બળે સમગ્ર રાજ્યમાં દારૂનું દૂષણ ફૂલી ફાલી રહ્યું છે। લઠ્ઠાકાંડ માટે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન છે, જ્યારે બનાસકાંઠામાં પણ ધરણા પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે। ખરેખર લઠ્ઠાકાંડમાં કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેવાનો છે। ગુજરાતની સરકાર, ભાજપની સરકાર કહેવાતી દારૂબંધી ગાંધીબાપુના નામે લૂંટતા કરોડોના પોલીસના હપ્તા, ખરેખર આ હપ્તાનું રાજકારણ છે। નીચે જ્યારે કર્મચારી પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે ડીવાયએસપી અને એસપી કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે। જ્યારે હું વાત કરું છું બનાસકાંઠાની ત્યારે કરોડો રૂપિયાનો હપ્તો લેવાતો હોય છે અને જો કોઈ પોલીસ કડક કાર્યવાહી કરે તેને સસ્પેન્ડની બદલી કરી દેવામાં આવે છે। જ્યારે ડીસામાં વાત કરો તો ડીસામાં પણ કરોડોનું શાસન, એ તેલનું હોય તોય ભ્રષ્ટાચાર, ડુપ્લિકેશન, દારૂનું ડુપ્લિકેશન, આ બોર્ડરનો જિલ્લો છે ત્યારે ટ્રકો નીકળી રહી છે। જિગ્નેશ મેવાણી પણ અમારા ધારાસભ્ય કહેતો, જ્યારે કોંગ્રેસના અમારા હોદ્દેદારો કહેતા હોય છે ત્યારે બિલકુલ સાચી વાત છે। આ ભાજપના રાજ્યમાં દારૂના કરોડોના હપ્તા લઈ અને એ હપ્તા એસપી, આઈજી અને ગૃહમંત્રી સુધીની, મુખ્યમંત્રી સુધી પહોંચે છે। ચૂંટણીઓમાં એનો ભરપૂર ઉપયોગ થાય છે। ત્યારે બનાસકાંઠાની પ્રજાને અને હું બનાસકાંઠાની પ્રજા સાથે ગુજરાતની પ્રજાને વિનંતી કરું છું કે દારૂના હપ્તા બંધ કરવામાં આવે, નીચેની પોલીસને સસ્પેન્ડ કરવાની બંધ કરવામાં આવે, એમાં સાચી તપાસ થાય અને જો તમારે હેવી જ આવક મેળવવી હોય તો ગુજરાતમાં દારૂબંધી ખોલી દો। હું કહું છું કે સારું અને સરકારમાં એની આવક આવશે। એટલા માટે બનાસકાંઠાની પોલીસમાં પણ આજે પણ 2-2 કિલોમીટર એસપી, આઈજી ઓફિસ હોય, મંદિર હોય, શ્રાવણ મહિનો હોય ત્યાં પણ દારૂના ખુલ્લા દારૂ ચાલે છે, એ પણ બંધ કરવામાં આવે। ને બનાસકાંઠાની બોર્ડરનું પોલીસ સ્ટેશન છે એને પણ ખૂબ જ કરોડોના હપ્તા ઉપર ઉડી જાય છે, રાત્રે ટ્રકો નીકળે છે, એ પણ ઉપર વિજિલન્સ સરકારને તાત્કાલિક જાગીએ અને ગૃહમંત્રી હર્ષભાઈ રાજીનામું આપવું જોઈએ। તમે શરમ આવી જોઈએ ખરે। રાજ્યમાં અવારનવાર સર્જાતી લઠ્ઠાકાંડ જેવી માનવસર્જિત હોનાર હતો અને દારૂબંધીના નામે ચાલતા ખુલ્લેઆમ કારોબાર સામે વિપક્ષે આક્રમક વલણ અપનાવતા આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય ગરમાવો વધુ તેજ બનવાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે। વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર।